અમદાવાદના રાઇફલ ક્લબમાં 34મી જીવી માલવણકર શૂટિંગ ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું. નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ઉદ્ઘાટન પ્રસંગે હર્ષ સંઘવીએ સૌપ્રથમ દેશભરમાંથી પધારેલા તમામ સ્પર્ધકોનું સ્વાગત કરી તેમને આવકાર્યા હતા અને અભિનંદન પણ આપ્યા હતા. તેમણે અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશનની પ્રશંસા કરતા કહ્યું કે સમગ્ર વર્ષ દરમિયાન ખેલાડીઓને યોગ્ય ટ્રેનિંગ અપાય છે. શૂટિંગના ખેલાડીઓને તૈયાર કરવામાં એસોસિએશને મહત્વનું યોગદાન આપે છે. આજે ગુજરાત ખેલકૂદ ક્ષેત્રે દેશભરના ખેલાડીઓના સપના સાકાર કરવા જઈ રહ્યું છે અને કેન્દ્ર સરકારના સહયોગથી ગુજરાતના સ્પોર્ટ ક્ષેત્રે અનેક સુવિધાઓનું નિર્માણ પણ થયું છે. તેમણે ઉમેર્યું કે હર્ષ સંઘવીએ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો ઉલ્લેખ કરતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં ફક્ત 28 મહિનામાં જ વર્લ્ડ ક્લાસ લેવલના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ થયું છે. અમદાવાદના આંગણે આયોજિત સ્પર્ધામાં દેશભરમાંથી 4600થી વધુ શૂટરો ભાગ લઈ રહ્યા છે. એ આપણા માટે ગૌરવપૂર્ણ બાબત છે. ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધામાં 10 મીટર, 25 મીટર અને 50 મીટર પિસ્ટલ ઇવેન્ટ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે ઓલિમ્પિક્સની વિવિધ રમતો પૈકીની એક છે. આ સ્પર્ધાની શરૂઆત નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા 1991માં કરવામાં આવી હતી. એ સમયે લોકસભાના પ્રથમ અધ્યક્ષ જીવી માવલંકર નેશનલ એસોસિએશનના પ્રથમ પ્રમુખ હતા. અમદાવાદમાં 10મી વાર આ ચેમ્પિયનશિપની યજમાની કરી રહ્યો છે.